શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે। સ્કૂલો શરૂ થઈ છતાં પુસ્તકોની અછત જોવા મળી રહી છે। પુસ્તક વગર જ કરવો પડશે અભ્યાસ। વિદ્યાર્થીઓને ધોરણ 1 થી 12ના 10 પુસ્તકો હજુ પણ બાકી છે। અનેક વિષયોના પુસ્તકો ન પહોંચતા મુશ્કેલી જોવા મળી રહી છે। નવા સત્રના પ્રથમ દિવસે જ પુસ્તકોની અછત જોવા મળી। વિદ્યાર્થીઓ તો શાળાએ પહોંચ્યા પરંતુ પુસ્તક જ નથી, જેના કારણે સવાલ એ ઉઠી રહ્યો છે કે ભણે તો ભણે કેવી રીતે વિદ્યાર્થીઓ। સ્કૂલમાં પુસ્તકોની રાહ યથાવત છે। વિદ્યાર્થીઓ પુસ્તક વગર જ બેઠા જોવા મળી રહ્યા છે। શાળામાં તો શરૂઆત થઈ ગઈ છે અભ્યાસની, પરંતુ પુસ્તક જ નથી। અભ્યાસમાં માઠી અસર જોવા મળી અને પુસ્તકોની રાહ જોતા વિદ્યાર્થીઓ નજરે પડ્યા। સીધા જ આ દ્રશ્ય અને કેટલાક વિદ્યાર્થીઓ પણ આપણી સાથે છે, એમની સાથે વાત કરીએ। પુસ્તકો નથી મળતા, પહેલો દિવસ કેટલો ટફ લાગે અને શિક્ષણમાં કેટલી અસર થાય? બહુ ટફ લાગે છે। બધી જગ્યાએ જોયું નથી મળતી બુક્સ, બહુ પ્રોબ્લેમ બી થાય છે। આજે પહેલો દિવસ છે। પુસ્તક વગર ભણવું કેટલું અઘરું છે? બહુ જ અઘરું છે, કારણ કે ઘણીવાર આપણને ખબર પણ ના પડે ક્યાં પહોંચ્યા, શું છે, કયા પેરેગ્રાફમાં આવ્યા છે, એટલે પુસ્તક વિના તો બહુ અઘરું છે। પ્રશાસનને શું અપીલ કરશો? કારણ કે પુસ્તક નથી મળતું તો એના કારણે પણ લોકોએ હેરાન થવું પડે છે, તો જલ્દી બુક્સ મળે એની માટે શું અપીલ કરશો? અમે ગવર્મેન્ટથી રિક્વેસ્ટ કરે છે કે બુક જલ્દી મળીએ તો એજ્યુકેશન बढ़े અને આગે બોર્ડ છે તો પરિણામમાં થોડું સારું થાય છે। જરૂર, એટલે અહીંયા વિદ્યાર્થીઓ છે જે પુસ્તક વગર જ જે બુક્સમાં ખાલી ઓનલી ફોર બુક્સ સાથે ભણવું પડે છે અને લોકો અપીલ કરી રહ્યા છે કે હવે તેમની માટે પુસ્તકની વ્યવસ્થા કરવામાં આવે, કારણ કે વિદ્યાર્થીઓનું ભાવિ પણ બગડી રહ્યું છે અને પહેલા જ દિવસે વિદ્યાર્થીઓ પુસ્તક ક્યારે મળશે તેની રાહ જોતા નજરે પડી રહ્યા છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। સ્કૂલ તો શરૂ થઈ ગઈ છે પરંતુ પુસ્તક નથી, ત્યારે વિદ્યાર્થીઓ રાહ જોઈને બેઠા છે ક્યારે પાઠ્યપુસ્તક મળે અને ક્યારે અભ્યાસની શરૂઆત થાય। આજથી નવી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે। સ્કૂલ તો શરૂ થઈ છતાં પુસ્તકોની અછત જોવા મળી રહી છે। પુસ્તક વગર જ કરવો પડશે અભ્યાસ। વિદ્યાર્થીઓ પણ પુસ્તકની રાહ પર બેઠા છે। ધોરણ 1 થી 12ના 10 પુસ્તકો હજુ પણ બાકી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ જોડાઈ ગયા છે, જ્યાં પુસ્તકા સંગ્રહાલય છે ત્યાંથી। જે દિવ્યા, પુસ્તકની અછત છે, વિદ્યાર્થીઓ શાળાએ પહોંચી ગયા છે પરંતુ પુસ્તક નથી, તો ક્યાં આ મિસમેનેજમેન્ટ જોવા મળી રહ્યું છે? હિના, એવું કહી શકાય કે શિક્ષણ જગતમાં સત્રની શરૂઆત થઈ જાય છે, પહેલો દિવસ છે, પરંતુ વિદ્યાર્થીઓ સ્કૂલમાં પહોંચે છે પરંતુ તેમની પાસે પુસ્તક નથી અને પુસ્તક વગર જ અભ્યાસ વિદ્યાર્થીઓએ કરવો પડે છે તેવી નીતિ આજે સામે આવી હતી અને સંદેશ ન્યૂઝ દ્વારા પણ અલગ અલગ સ્કૂલોમાં રિયાલિટી જે ચેક કરવામાં આવ્યું હતું ત્યાં પણ એ જ પ્રકારના દ્રશ્ય સામે આવ્યા હતા। હાલ અમે લોકો જ્યાં પહોંચ્યા છે કે રાજ્ય સરકાર તરફથી તમામ જે સ્કૂલો હોય છે તેને પુસ્તક પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે અને ત્યાં જ અમે લોકો અત્યારે હાલ પહોંચ્યા કે જ્યાં જેટલા નવા કોર્સ હોય તે અને કેટલાક અનુવાદ જે બાકી હોય તે પ્રકારની સ્કૂલો હોય છે ત્યાં પણ એ અત્યારે હાલ પુસ્તકો જે મળી નથી રહ્યા। 1 થી 12 અને તેના 10 પુસ્તકો બાકી છે, જ્યારે ધોરણ 2માં ગુજરાતીના, ધોરણ 3માં પર્યાવરણ, ગણિત અને મહિલા સહિતના પુસ્તકો બાકી છે, તો ધોરણ 6માં પણ ગણિત, પ્રકાશ, કુતૂહલ, સામાજિક વિજ્ઞાનના પુસ્તકો બાકી હોવાનું સામે આવ્યું છે। જ્યાં અમે હાલ જે સ્થળ ઉપર પહોંચ્યા છે, જે તમામ પ્રકારના પુસ્તકો અવેલેબલ હોય છે ત્યાં પણ એ જ પ્રકારના પુસ્તકો છે જોઈએ છે તે પણ હજી સુધી મળ્યા નથી। એટલે કે મેન જે હબ છે આવેલું, મેન જે કેન્દ્ર આવેલું છે કે જ્યાંથી તમામ પ્રકારના પુસ્તકો જે પ્રોવાઈડ સ્કૂલોમાં કરવામાં આવતા હોય છે ત્યાં પણ આજ તમામ પુસ્તકો છે જે મળી નથી આવ્યા। તો બીજી તરફ NCERTનું અંગ્રેજી માધ્યમનું ગુજરાતીની જે પુસ્તક છે તેનું અનુવાદ બાકી છે, જ્યારે અહીંયા તમામ પ્રકારના પુસ્તકો તો આવેલા છે પરંતુ જે પુસ્તકોનું અનુવાદ બાકી છે તે પુસ્તકો પણ અહીંયા જોવા નથી મળી રહ્યા। એટલે કે હાલાકી અને હેરાનગતિ છે જે વિદ્યાર્થીઓની સાથે સાથે શાળા સંચાલકોની પણ વધી છે અને તે લોકોની પણ માંગ છે કે આ પુસ્તકો છે જે પૂરતા પ્રમાણમાં તેમની પાસે આવી જાય તો આ તમામ પુસ્તકો જરૂરિયાત લોકોને મળી શકે, વિદ્યાર્થીઓને મળી શકે। એ જ પ્રકારની માંગ છે જે વિદ્યાર્થીઓ દ્વારા પણ કરવામાં આવી રહી છે, કારણ કે તેમનો અભ્યાસ છે, આજે પ્રથમ દિવસ સ્કૂલનો શરૂ થઈ ગયો છે, અભ્યાસની શરૂઆત થઈ ચૂકી છે, તેમ છતાં પણ પુસ્તકો મળી નથી રહેતા। એટલે કે આપ કયા પ્રકારનું મેનેજમેન્ટ શિક્ષણ વિભાગ તરફથી કયા પ્રકારનું મેનેજમેન્ટ કરવામાં આવે છે કે સ્કૂલના પહેલા જ દિવસ
દિવસે વિદ્યાર્થીઓ સ્કૂલમાં પહોંચે છે, પરંતુ માત્ર પુસ્તકો નથી મળતા અને નોટબુકમાં તેમને એન્ટ્રી કરવી પડી રહી છે. અલગ અલગ જે સામાજિક વિજ્ઞાનથી લઈને તમામ જે પ્રકારના પુસ્તકોની જે માંગ કરવામાં આવતી હતી, તેમાં અનેક પુસ્તકો છે જે ધોરણ 6 થી 8માં ભાગવત ગીતાના સિદ્ધાંતોના મૂલ્યનો ભાગ 2 તે પુસ્તક પણ નથી મળ્યું. એટલે આવા અનેક પુસ્તકો છે જે પુસ્તક વગર વિદ્યાર્થીઓ અહીંયા પહોંચ્યા છે અને હવે તેમને પુસ્તક સારા મળી રહે, ઝડપી મળી રહે તે પ્રકારની માંગ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે. જી બિલકુલ દિવ્યા, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર.